કેમ છે બાળકો? મજામાં? આજે આગળ આપણે એ સ્વાધ્યાય 15.1 જ લેવાનો છે અને છેલ્લો દાખલો કર્યો તો એ જ રીતનો દાખલો જુઓ. વર્ગીકૃત માહિતી, અસતત આવૃત્તિ વિતરણ. ફરી એકવાર અસતત શા માટે? તો કે અહીંયા અવલોકન આપેલા હોય એટલે. આવૃત્તિ એફઆઈ, મધ્યકને સાપેક્ષ સરેરાશ વિચલન. એટલે પહેલું મધ્યકનું સૂત્ર યાદ કરી લ્યો. બોલી જાઓ ફટાફટ. સિગ્મા એફઆઈ એક્સઆઈ અપન એન. એન એટલે આવૃત્તિનો સરવાળો. તો પહેલાં એ લખી નાખું કેપિટલ એન. આ આવૃત્તિનો સરવાળો 4 ને 4 8, 8 ને 8 16, 6 22 ને 8 30, 3 ને 2 5 ને 2 7 ને 1 8 80. હવે એફઆઈ એક્સઆઈ. ઓકે, થોડી જગ્યા રાખીએ. આ ખાલી અહીંયા જ લખીએ. ઓકે, આ બેનો ગુણાકાર 10 4 40. તમારે કેલ્સીનો યુઝ કરવાની છૂટ છે. 24 3 72, 720, 0 5 8 40, 28 5 140 આવ્યા. બરાબર છે. અને આ 0 એટલે 1400. આ 0 7 6 42, 11, 9 8 72, 720. ઓકે, આનો સરવાળો સિગ્મા એફઆઈ એક્સઆઈ. સરવાળો કરીએ 0, 4 ને 2 6, 6 ને 2 8 ને 2 10, 0, 1 7 ને 1 8, 12 13 7 20, 0. સરસ. 2 ને 1 3 ને 1 4. ઓકે, છેલ્લે જવાબ જોઈશું. હવે અત્યારે તો કેલ્સી વગર જવા દઉં છું. મધ્યક એક્સ બાર સિગ્મા એફઆઈ એક્સઆઈ અપન એન 4080. આ એક 0 ગયો, 8 5 40 અને 50 થઈ ગયું. એક 0 ગયો, 50 ગુણ્યા 8 400. બરાબર છે, થઈ ગયું. હવે સરેરાશ વિચલન મધ્યકથી સૂત્ર યાદ કરો. સિગ્મા એફઆઈ માનાંકમાં એક્સઆઈ માઇનસ એક્સ બાર અપોન એન. તો એનો અર્થ પહેલાં શું મેળવવું પડે? એક્સઆઈ માઇનસ એક્સ બાર માનાંકમાં. તો આ 50, આ એક્સઆઈ બાદ બાકી કરીએ. 50 ઓછા 10 40, 30 20, 0 70 ઓછા 50 અને 90 ઓછા 50 40. હવે આવશે. ઓકે, ટૂંકમાં આ જે છે એનો આ એફઆઈ સાથે ગુણાકાર. 4 4 16, 24 2 48, આ 0 16 2 32, 4 8 32. આનો સરવાળો સિગ્મા એફઆઈ એક્સઆઈ માઇનસ એક્સ બાર. સૂત્ર આવડતું એટલે સાવ સહેલું છે. પછી આંકડાનું સાદુરૂપ છે ને એમાં તો તમારે કેલ્સીનો યુઝ કરો એટલે જાતે કાંઈ કરવાનું નથી. પછી તો આ 0 2 ને 2 4, 4 ને 8 12, 12 ને 6 18, 1 ને 1 2, 4 6, 3 9, 3 12. છેલ્લું સૂત્ર મધ્યકને સાપેક્ષ સરેરાશ વિચલન એમ ડી ઓફ એક્સ બાર સિગ્મા એફઆઈ એક્સઆઈ માઇનસ એક્સ બાર માનાંકમાં અપન એન. તો આ 1280 ભાગ્યા એન. એન એટલે 80. તો આ 0 તો ગયો, સીધો ભાગાકાર કરી દઉં છું. 8 એકા 8. ઓકે, 4 વધે 48, 8 6 48, 16 આવી ગયા. જવાબ ચેક કરી લે, એમાં શું નહીં. ઓકે, છઠ્ઠો દાખલો જોઈ લો. 15.1 છઠ્ઠો. તમે ચેક કરો, હું ચેક કરું. 15.1 છઠ્ઠો દાખલો 16. સરસ જવાબ છે. લ્યો બોલો, ખ્યાલ આવે? તો આપણે છેલ્લા લેક્ચરમાં જે દાખલો કર્યો હતો એ જ રીતનો એક દાખલો છે. હવે પાછું નવું સૂત્ર લખાવીશ.
કરી દો તૈયાર. હવે જુઓ, આગળના લેક્ચરમાં મેં તમને કીધું હતું કે બે પ્રકારના દાખલા છે, એક મધ્યકથી, બીજું મધ્યસ્થથી. આપણે પહેલું શું લેવાનું છે? મધ્યકથી. એટલે હવે વર્ગીકૃત માહિતી વર્ગીકૃત જ, પણ એનો બીજો પ્રકાર સતત આવૃત્તિ વિતરણ. ઓકે, પહેલાં આપણે અસતત લીધું, હવે સતત. તો એમાં મધ્યકનું સૂત્ર છે x બાર બરાબર a પ્લસ સિગ્મા એફઆઈ ડીઆઈ અપોન એન ગુણ્યા h. આ એ સ્મોલ બી લખાય, કેપિટલ બી લખાય. નવી ટેક્સ્ટ બુકમાં સ્મોલ છે એટલે મેં સ્મોલ લખ્યો. અહીંયા તમે કેપિટલ એ લખાઈ જાય ભૂલથી ઉતાવળમાં, તમને જૂનું યાદ હોય ને, કોઈ ચિંતા નહીં. હવે આ ડીઆઈ, સોરી, પહેલાં એ લખી દો. એ એટલે તમને ખબર છે ધારેલ મધ્યક. ઓકે, આ ડીઆઈ તો કે એક્સઆઈ માઇનસ એ અપોન એચ. એચ વર્ગ લંબાઈ. ઓકે, કદાચ તમે 10મામાં ભણેલા તો છો જ, પણ એમાં અક્ષર જુદા હોઈ શકે, સંકેતના, એવું બની શકે. આને કદાચ તમે કેપિટલ સી કહો, જો આના માટે કેપિટલ સી અથવા એચ લેવાય, આને કેપિટલ એ અથવા સ્મોલ એ લેવાય છે. આ મેં ડીઆઈ લખ્યું, એને ડીઆઈ અથવા મ્યુઆઈ લખાય. એટલે અક્ષર બધે બબે છે. આ એનને આપણે જોયું સિગ્મા એફઆઈ લખાય. અર્થ એનો એ જ રહે. એને આ બધું દાખલામાં સમજાવીશ કે શું થાય. બરાબર છે? અત્યારે મેં ખાલી કહી દીધું કે આ એ એટલે ધારેલ મધ્યક, એચ એટલે વર્ગ લંબાઈ, ડીઆઈ એટલે એક્સઆઈ માઇનસ એ અપન એચ. સમજાવી શકું દાખલામાં જ. અને પછી આવે મધ્યકને સાપેક્ષ, પૂરું જ લખું, સરેરાશ વિચલન. તો એ સૂત્ર બદલાતું નથી. એમ ડી ઓફ એક્સ બાર સિગ્મા એફઆઈ એક્સઆઈ માઇનસ એક્સ બાર અપોન એન. આ સૂત્ર આગળ હતું એનું એ જ છે. અસતતમાં હતું એનું એ જ સતતમાં છે. પણ મધ્યકનું સૂત્ર બદલાઈ ગયું ભાઈ. એટલે દાખલાની લંબાઈ વધી જાય. અને જેમ લંબાઈ વધતી જાય ને માર્કે ફરતા જાય. ભાઈ શરૂઆતના દાખલા 2 માર્કમાં હતા, પછી અસતત હતું તો એ 3 માર્કમાં પૂછાય, અને આ સતતવાળું આવે તો એ 5 માર્કમાં પૂછાય. માર્કે ફરતા જાય. તો ફરી પહેલાં આપણે શું તૈયાર કરીશું? આ સૂત્ર. આ તો થઈ ગયેલું તૈયાર સૂત્ર. આ અક્ષર શું બતાવીએ તૈયાર કરીશું. પછી આ સૂત્ર પ્રમાણે જ દાખલામાં રીત કરીશ. એટલે પહેલાં સૂત્ર તૈયાર કરી દો એટલે દાખલો કરીએ. હવે જુઓ, વર્ગીકૃત માહિતી સતત આવૃત્તિ વિતરણ. અહીંયા જો આ વર્ગ આવી ગયા એક્સઆઈની બદલે, પહેલાંમાં અવલોકન હતા એટલે અસતત કહેવાય, અને અહીંયા વર્ગ આવે એટલે સતત આવૃત્તિ વિતરણ કહેવાય. આ આવૃત્તિ તો હોય જ. બીજી એક વસ્તુ કહી દઉં, રકમ તમે ટેક્સ્ટ બુકમાંથી વાંચશો એટલે અહીંયા લખ્યું હશે 1 દિવસની આવક ઉપર. બરાબર છે? રૂપિયામાં એમ નથી લખ્યું, બાકી એ લખેલું હોય. અને અહીંયા લખેલું હશે વ્યક્તિઓની સંખ્યા. તો આને વર્ગ કહેવાય અને આને આવૃત્તિ કહેવાય. એટલે વ્યક્તિની સંખ્યા આવૃત્તિ છે અને આ વર્ગ છે. બરાબર છે? ક્લિયર? એટલે કન્ફ્યુઝન ના કરતા. આ પેલો વર્ગ કહેવાય, બીજી આવૃત્તિ કહેવાય. હવે ઘણું બધું સમજાયું આ દાખલામાં. જોજો, આનું મધ્યક શોધવો છે. મેં સૂત્ર યાદ કર્યું, એ વત્તા સિગ્મા એફઆઈ ડીઆઈ અપન એન ગુણ્યા એચ. તો એ એટલે ધારેલ મધ્યક. બીજું ડીઆઈનું સૂત્ર લખ્યું એક્સઆઈ માઇનસ એ અપન એચ. તો આ એક્સઆઈ ક્યાંક આવે છે પાછો. એક્સઆઈ એટલે તો કે મધ્ય કિંમત. યાદ કરી લેજો, ભણી તો ગયા જ છો. આને કહેવાય એક્સઆઈ, આ કહેવાય એફઆઈ. ઓકે, અને આ આવૃત્તિનો સરવાળો એન લખી નાખું. ચલો એન લખી લો પહેલાં. 4 ને 8 12, 21, 21 ને 10 સીધો જ કરી દઉં છું સરવાળો 31.
7 38 5 43 47 50. ઓકે, હવે XI એટલે મધ્ય કિંમત. તો મધ્ય કિંમત એટલે આ વર્ગ છે એનો સરવાળો ભાગ્યા 2. 0 વત્તા 100, 100 ભાગ્યા 2. તમે આવું શીખી ગયા છો. હવે હું એક મુદ્દો કહું, ખાસ ધ્યાનથી સાંભળજો. આ વર્ગ જોશો તો 0 થી 100 છે, પછીનો વર્ગ 100 થી 200 છે, એના પછીનો 200 થી 300 છે. હું શું બતાવું છું, ધ્યાન પડ્યું? આ જે હોય ત્યાંથી જ આગળનો વર્ગ શરૂ થાય છે. જો આવું હોય ને, આ વર્ગ 2 રીતે લખી શકાય, પણ જ્યારે એક્ઝેક્ટ આ હોય કે આ 100 ત્યાંથી જ આ શરૂ થાય, આ 200 ત્યાંથી જ શરૂ થાય. કારણ તમે બોલતા કે આ અધસીમા કહેવાય, આ ઉધ્વસીમા કહેવાય વર્ગમાં. યાદ કરો. તો એવું નહીં. 2 રીતે વર્ગ લખાય. અધસીમા ઉધ્વસીમાથી લખાય અથવા અધસીમા બિંદુ ને ઉધ્વસીમા બિંદુથી વર્ગ લખાય. તો જ્યારે, ફરીવાર બોલું છું, વર્ગ 2 રીતે લખાય. અધસીમા ઉધ્વસીમા અથવા અધસીમા બિંદુ ઉધ્વસીમા બિંદુ. તો અત્યારે આ વર્ગ લખેલા છે એ શું છે? અધસીમા ને ઉધ્વસીમા છે કે અધસીમા બિંદુ ને ઉધ્વસીમા બિંદુ છે? એ મેટર કરે હો ભાઈ, કામ આવે, ક્યાંક નડશે, બતાવવું. તો પહેલી વસ્તુ કે આ 100 આ 200 આ સંખ્યાથી જ આગળનો વર્ગ શરૂ થતો હોય ત્યારે આ અધસીમા બિંદુ અને ઉધ્વસીમા બિંદુ છે. શું નડશે એ બી બતાવું, આ ખબર ન હોય તો. આ અધસીમા બિંદુ અને ઉધ્વસીમા બિંદુ હોય ક્યારે? તો કે આ સંખ્યાથી જ આગળનો વર્ગ શરૂ થાય. નહીંતર એવું હોય કે આ 0 થી 99 ના 100 થી 199 ને એ પછી વાત. અત્યારે છે એની વાત કરીએ. શું છે અત્યારે? ઉધ્વસીમા બિંદુ અધસીમા બિંદુ, અધસીમા બિંદુ ઉધ્વસીમા બિંદુ, એ બેનો સરવાળો ભાગ્યા 2 એટલે મધ્ય કિંમત. હવે મારે વર્ગ લંબાઈ નક્કી કરવી છે. h. તો h વર્ગ લંબાઈ એની ખરેખર વ્યાખ્યા છે ઉધ્વસીમા બિંદુ ઓછા અધસીમા બિંદુ. જો આ વર્ગ સીમા હોય તો ઉધ્વસીમા ઓછા અધસીમા વત્તા 1 કરવો પડે વર્ગ લંબાઈમાં. જ્યારે ઉધ્વસીમા બિંદુ અધસીમા બિંદુ છે તો એ બેની બાદબાકી જ વર્ગ લંબાઈ થાય. એટલા h ને અસર કરે ભાઈ, અહીં ધ્યાન ન રહે તો. કારણ કે અત્યારે હું બતાવી દઉં 100 ઓછા 0, 200 ઓછા 100, 300 ઓછા 200 એટલે 100 દેખાય, મેં લખી નાખ્યું. પણ જો આગળ સમજાય એવું એ કીધું ના હોય અને પેપરમાં અધસીમા ઉધ્વસીમા વર્ગમાં આવે તો આ h ખોટો આવે ને h ખોટો આવે એટલે શરૂઆતથી જ દાખલો ખોટો થઈ ગયો. ખાસ ધ્યાન રાખજો, આ જે સંખ્યા હોય એ જ સંખ્યાથી પછીનો વર્ગ શરૂ થતો હોય ત્યારે આ અધસીમા છે ડાબી બાજુ, આ જમણી બાજુ બધી ઉધ્વસીમા બિંદુ છે. સોરી, આ અધસીમા બિંદુ છે, આ ઉધ્વસીમા બિંદુ છે. તો એ બેની બાદબાકી એટલે સીધી વર્ગ લંબાઈ લખાય. તો આ બધા વર્ગની વર્ગ લંબાઈ અત્યારે 100 છે. આપણે એનો ઉપયોગ ક્યાં કરીએ છીએ? મધ્ય કિંમતમાં. પહેલી જ વાર સરવાળો ભાગ્યા 2 કરીએ છીએ, પછી શું કરીએ છીએ? આ વર્ગ લંબાઈ ઉમેરતા જઈએ છીએ એટલે આગળની મધ્ય કિંમત આવતી જાય. ક્યાંય પછી આપણે આ બેનો સરવાળો ભાગ્યા 2 નહીં કરતા, આ 100 ઉમેરે જ આવશું. આ 650. બોલો, ખ્યાલ આવે છે? એટલે આ 100 લખ્યા છે એ ઉમેરવું ત્યારે જો પેલું ધ્યાન ન હોય તો દાખલો ક્યારેક ખોટો થઈ જાય. અત્યારે તો ઓકે છે, પણ યાદ રહી ગયું આ અધસીમા બિંદુ છે, આ ઉધ્વસીમા બિંદુ છે અને એ બેની બાદબાકી એટલે વર્ગ લંબાઈ h. તો પહેલું આપણે મધ્ય કિંમત શોધવી પડે. આ જાતે યાદ રાખવાનું છે કે પહેલું આપણે મધ્ય કિંમત શોધવી પડે. સૂત્રમાં ક્યાંય xi નથી, કારણ કે તો ડીઆઈમાં જતું રહ્યું. ડીઆઈ બરાબર xi માઇનસ a અપન h. એટલે પહેલું યાદ રાખવું પડે કે પહેલું શું કરવાનું? મધ્ય કિંમત. આ બેનો સરવાળો ભાગ્યા 2, પછી વર્ગ લંબાઈ ઉમેરતો જાઓ એટલે આ બધી મધ્ય કિંમત આવી ગઈ. મધ્ય કિંમત આવી ગઈ. હવે ડીઆઈ શોધાય. તો ડીઆઈ એટલે લખીએ ખરા આપણે xi માઇનસ a અપન h. એનો અર્થ એ ધારવાનો આવે. આપણે એને કીધો ધારેલ મધ્યક. તો એ ક્યાં ધરાય? તો કે આ મધ્ય કિંમતમાં ગમે ત્યાં એ ધાર લેવાનો છે. ગમે ત્યાં હો ભાઈ, ગમે ત્યાં એ ધારી શકાય. અહીંયા બી એ ધારી શકો ને અહીંયા બી ધારી શકો, ગમે તે. પણ સામાન્ય રીતે આપણે શું કરીએ?
તો કે લગભગ વચ્ચેનું અવલોકન ધારીએ. જો 1 2 3 4 5 6 7 અને 8 તો એક્ઝેક્ટ વચ્ચેનું ના થયું. ત્રીજું ને ચોથું આ બેમાંથી એક ધારીએ તો સાદુરૂપ થોડુંક સહેલું આવે. કોઈ કે સર હું અહીંયા ધાર લઉં તો ધરાય, જવાબ આવે છે. કોઈ કે સર અહીંયા ધારું તો ધરાય, જવાબ આવે છે. તો હું શું કરીશ, લગભગ વચ્ચેનું એટલે 350 અથવા 450 બેમાંથી એક જગ્યા ધારીશ. તો હું અત્યારે 350માં ધારું છું. આને હું એ ધાર લઈશ એટલે અહીંયા એ લખી લઈશ, એ 350. હવે શું આ સૂત્રમાં કિંમત મૂકવાની જરૂર નથી હોતી. આ એ જ્યાં ધાર્યો એની સામે ડીઆઈમાં 0, નીચે ધન 1 2 3 4 લખે જવાના જેટલા વર્ગો એટલા, ઉપર ઋણ -1 -2 -3 જેટલા વર્ગો એટલા લખે જ જવાના. નોર્મલી આપણે આવું બોલીએ ગુજરાતીમાં. અહીંયા એક પોઈન્ટ છે કે એની સામે ડીઆઈમાં 0 લખીશ, પછી નોર્મલ ગુજરાતીમાં જ બોલતા હોય કે નીચે 1 2 3 4 ઉપર -1 -2 -3. યાદ કરજો, 10માં ભણેલા છો. આ મધ્યક માટેની ટૂંકી રીત કહેવાય. બોલતા હતા ને આવું જ. હવે એમાં સાંભળજો એક મુદ્દો. આ એની સામે ડીઆઈમાં 0 લખું ને પછી આ એની જે તરફ મોટા વર્ગ હોય ત્યાં ધન 1 2 3 4 લખાય અને નાના વર્ગ હોય ત્યાં ઋણ 1 2 3 લખાય. શું કામ આવું શીખવાડ્યું? તો કે અત્યારે રકમ આ છે, ઓકે છે. હું બોલ દઉં નીચે 1 2 3 4 ઓકે, ઉપર ઋણ 1 2 3 4 ઓકે, થઈ ગયું. આ જ રકમ હું પેપરમાં પૂછીશ. જો આવું નથી કર્યું તમારે ક્યારેય ફેરફાર એટલે તમને એવું લાગે કે આવું ના થાય, થઈ શકે આવા ફેરફાર. આ જ રકમ આમ જ પૂછવાની. હું વર્ગ અહીંયાથી લખીશ, પેલો 700 થી 800, પછી 600 થી 700, આમ ઊંધી રકમ આપીશ એટલે અહીંયા તમને 700 800 હશે. તમે તો રકમમાં હશે એ પ્રમાણે જ વર્ગ લખવાના ને. તો આ એ ધાર્યો એની મોટી કિંમત ઉપર જતી રહી, નાની કિંમત નીચે આવી ગઈ. તો નીચે ઋણ લખવા પડે ને ઉપર ધન લખવા પડે. એ જ મધ્ય કિંમતમાં થાય ભાઈ. તમે અહીંયા ઉપર 700 થી 800ની મધ્ય કિંમત શોધી તો પછી વર્ગ લંબાઈ તમારે બાદ કરતા જવી પડે. આ બે જગ્યાએ કામ આવે આ પોઈન્ટ, યાદ રાખજો. ફરી એકવાર કહી દઉં કે એ ધારો છો એની મોટા વર્ગ જે બાજુ છે એ બાજુ ધન લખવાના, નાના વર્ગ છે એ બાજુ ઋણ લખવાના. કારણ કે ડાયરેક્ટ જ લખવાના છે, કોઈ આ સૂત્ર મૂકીને લખતું નહીં. અને એ જ વસ્તુ મધ્ય કિંમતમાં અસર કરે. મધ્ય કિંમતમાં તો હજુય ધ્યાન પડી જાય, પણ આમાં ભૂલ થવાના ચાન્સ હોય. એ મેં બતાવી દીધું એટલે હવે ભૂલ ના થાય. કદાચ કોઈ રકમ આ રીતે મૂકે તો. ક્લિયર બધા? જોજો આમાં ઘણું બધું છે સમજવાનું, ખાલી સૂત્ર નહીં. આ ડીઆઈ આવ્યું. હવે સૂત્ર યાદ કરો. શું હતું મધ્યકનું સૂત્ર? એ પ્લસ સિગ્મા એફઆઈ ડીઆઈ અપન એન ગુણ્યા એચ. એનો મતલબ હવે એફઆઈ ડીઆઈ શોધવાનો છું. જુઓ, એ આવી ગયો, એન આવી ગયો, એચ આવી ગયો. શું બાકી છે? એફઆઈ ડીઆઈ. તો આ ડીઆઈ આવૃત્તિ એફઆઈ, આ બેનો ગુણાકાર -12 -16 -9 0 7 10 12 12 થઈ ગયો ગુણાકાર. ફરી એકવાર જોઈ લો, મોટે કરીએ છીએ 12 12 10 7 0 -9 -16 -12 ઓકે, થઈ ગયું. ભાઈ ભૂલ આવી શક્યો, મારી હે આવે એવું કંઈ નહીં. આટલા બધા આંકડા લખીએ તો બોર્ડ બરાબર કરીએ, ક્યારેક આવે જોઈ લેવાનું. તમે ધ્યાન રાખજો, ધીમે ધીમે લખવાનું. આનો સરવાળો એટલે આ થઈ ગયું સિગ્મા એફઆઈ ડીઆઈ. તો જુઓ, 12 ને 12 24 ને 10 34 ઓછા 34 ને 7 41 વત્તા થયા, ઓછામાં 16 ને 12 28 ને 9 37. તો આ થઈ ગયા 4. થઈ ગયું. હવે જોજો મધ્યક x બાર એ પ્લસ સિગ્મા એફઆઈ ડીઆઈ અપન એન ગુણ્યા એચ. અહીંયા જે આ કોષ્ટક આગળ જવાનું છે ભાઈ, મધ્યકથી દાખલો પૂરો નહીં થયો. આપણે સરેરાશ વિચલન એટલે હજી એક્સઆઈ માઇનસ એક્સ બાર ને એફઆઈ બે ખાના બનાવવાના. જુઓ, પહેલાં જ લખી નાખું એક્સઆઈ માઇનસ એક્સ બાર માનાંકમાં અને પછી એફઆઈ ઇન્ટુ એક્સઆઈ માઇનસ એક્સ બાર માનાંકમાં. આટલી જરૂર પડશે એટલે હવે મારે આટલામાં જ લખવું પડે. હા, અહીંયાથી થોડીક કરકસર કરીએ ને આ બાજુ જગ્યા વધારવી હોય તો સેજ આ બાજુ લખું તો ચાલે. ઓકે, જોજો એ કેટલો લીધો છે આપણે 350.
FIDI કેટલો આવ્યો સિગ્મા 4, આવૃત્તિનો સરવાળો n કેટલો છે 50, અને આ વર્ગ લંબાઈ h કેટલી છે 100, તો 50 ગુણ્યા 2, 4 દુ 8, આ થઈ ગયું 358. હવે જો પહેલાં આ સૂત્ર લખી નાખું, MD ઓફ x બાર. હવે ઓલું વાક્ય તમે લખી લેજો, મધ્યકથી સરેરાશ વિચલન સિગ્મા FI માનાંકમાં XI માઇનસ x બાર અપોન n. આવે છે કે નહીં કેમેરામાં જુઓ તો? ઓકે, આવે છે. ઓકે, ક્લાસ નહીં ભાઈ, ક્લાસ હોય તો આપણે ભૂસી નાખીએ ને પછી બાજુમાં લખીએ. થોડીક ગણતરી તમને કહું કે કરો તો ચાલે. અત્યારે મારે લખવાનું છે એટલે જગ્યાને જોવું પડશે. તો XI માઇનસ x બાર, જો આ 358 આવી ગયું. હવે XI એમાંથી બાદ કરીએ, 358 ઓછા 50, 308, 150 એટલે 8. જોજો બાદ બાકી જ કરું છું, 5 ઓછા 5 0, 3 ઓછા 1 2, 250. ઠીક, આ 100 ઓછા થતા જાય ને, બીજું શું યાર. ઓકે, આ વધતા જાય 100, તો અહીંયાથી 100 ઘટાડતો જાઓ. 8, આ પાછા વધશે 100, વધશે ને 108. જોઈ લો. ના યાર, ના વધે. જો એવા કોઈ તુક્કા ના લગાવતા, કરજો બાદ બાકી. 450 ઓછા 350 એટલે 100, અને હજી 8 બાદ કરવું એટલે 92. જુઓ, તુક્કા ના મારતા. હા, હવે 100 વધે છે તો આમાં 100 વધારો તો હાલે. 192, 292 અને આ 392. ઓકે ને? હવે આમ 100 વધે તો બાદ બાકી કરી છે, એમાં 100 ઉમેરતો જાઓ. પણ અહીંયા જુઓ, આ એક પોઈન્ટથી પાછું ધ્યાન રાખવું પડે એવું આવ્યું. ટૂંકમાં કરજો એ કેલ્સીથી મોઢે જેમ ફાવે એમ. હવે FI ગુણાવવાનો છે. ક્યાં ગુણાવીશું FI? આને ગુણાવીશું 4 8 12. અરે સોરી, જુઓ આવા ગુણાકાર કર્યા, 4 8 12, 4 8 32. ઓકે, કેલ્સી લઈ લેજો તમે. 8 8 64, 8 દુ 16. જરૂર લાગશે તો હું લઈ લઈશ. 9 8 72, 9 1 9, 10 8 80, 7 દુ 14, 63 ને 1 64, 5 દુ 10, 45 ને 1 46, 9, 4 દુ 8, 4 9 36, 4 દુ 8 ને 3 11, 4 દુ 8, 4 9 36, 4 દુ 8 11. ઓકે, 3 દુ 6, 3 9 27, 9 ને 2 11. લગભગ સાચા હશે. તમારે કેલ્સીથી કરવાના. હું ભરોસો રાખીને જવાબ સુધી પહોંચું છું, પછી છેલ્લે જવાબ જોઈશું શું થાય છે. સિગ્મા FI માનાંકમાં XI માઇનસ x બાર. કરો સરવાળો. 4 ને 2 6 ને 2 8, 12 20 ને 6 26, 2 ને 3 5 ને 6 11 ને 7 18, 18 ને 26, 30, 36, 42, 49. 4 ને 2 6 ને 4 10 ને 9 19. ત્રીજો આંકડો છે ને, 19 ને 4, સોરી 19 ને 6, જોજો. 25, 25 ને 9 34, 34 ને 35 ને 36, 3 ને 2 5, 6 ને 7. જોઈએ સાચો છે ખોટો મૂકે એટલે ખબર આવે. 7 6 9 6. એન કેટલા છે ભાઈ? 50. ભાગાકાર 5 1 5, 2 વૈધા 26, 5 5 25, 1 વૈધો 19, 5 3 15, 4 વૈધા 46, 5 9 45, 1 વૈધો 5 2 10. એટલે અહીંયા પોઈન્ટ છે અને આનો એક પોઈન્ટ કાપો. 153.92. એકમ નથી લખ્યો, બાકી આને રૂપિયા કહેવાય. રકમમાં નથી તો આપણે નહીં લખીએ. 15.1 10મો દાખલો. હવે ખબર પડે સાચું છે ખોટું. ભૂલ હોય તો ગોતી ન હકાય ભાઈ, ફરીથી જ ગણવો પડે. અહીંયા આવતી તો વાંધો નહીં, આ મારે જોવું પડે. ઓકે, 15.1 એનો 10મો. શું કહે છે ભગવાન ભગવાન? 10મો નહીં 9મો છે, સોરી. 157.92 જવાબ છે. ઓકે, આપણે 153.92 આવે છે.
ફરી એકવાર ભાગાકાર કરી લો. પહેલાં તો 5 એકા 5, 2 વધ્યા 26, 5 5 25, 1 વધ્યો 19, 5 3 15, 1 વધ્યો 16, સોરી 4 વધ્યા 46. સાચું છે ભાગાકાર. તો આ સરવાળો જ સુધારવો પડે. ફરીથી એકવાર સરવાળો જોઈ લો. એકવાર જવાબ જ ફરી દેજો. 15.1 એનો 9મો 157.92 જ લખ્યા છે ભાઈ. એટલે સરવાળો મોટો થાય તો થાય. જોઈ લે એકવાર સરવાળો ફરીથી. 6 ને 2 8, 12, 20 6 26, વધી 2 5 ને 6 11 ને 7 18, 26 30 36 42 49, 9 4 ને 2 6, 6 12 ને 9 21, 21 6 27, 27 9 36, 37 38. આવી ભૂલ. હવે જોઈશું. 5 એકા 5, 2 વધ્યા 28, 5 5 25, 3 વધ્યા 39, 5 7 35, 4 વધ્યા 46. આવી ગયો. જો સરવાળામાં ભૂલ હતી. એમાં શું હોય, આ 3 આંકડા 4 આંકડા હોય, આપણે બોર્ડ ઉપર લખીએ, સેજ આડો અવરો હોય આંકડો, થાય ભૂલ. તમારે કેલ્સીથી કરવાનું ભાઈ. છે મસ્ત દાખલો. ફરીથી એકવાર રીત કહી દઉં, સાંભળજો. 5 માર્કનો દાખલો છે. પૂછાય ત્યારે રકમમાં વર્ગ અને આવૃત્તિ આપેલા છે. શાંતિથી હો. પહેલું આવૃત્તિનો સરવાળો n 50. સરવાળો તો આવડે. બીજી માહિતી, આ મધ્ય કિંમત xiનું ખાનું બનાવવાનું છે. તો એના માટે આપણે પહેલાં એ જોવાનું કે આ વર્ગ છે, આ સંખ્યાથી જ પછીનો વર્ગ શરૂ થતો હોય અગાઉની સંખ્યાથી, ત્યારે આ વર્ગ સીમા બિંદુ છે, ભેગું એમ બોલાય. આ ડાબી બાજુ અધઃ સીમા બિંદુ છે, જમણી બાજુ ઉધ્વ સીમા બિંદુ છે. તો આ બેની આ બેનો સરવાળો ભાગ્યા 2 એટલે મધ્ય કિંમત થાય. પેલી એક મધ્ય કિંમત શોધું, પછી એમાં વર્ગ લંબાઈ ઉમેરવાની હોય. વર્ગ લંબાઈ એટલે h. તો આ અધઃ સીમા બિંદુ ઉધ્વ સીમા બિંદુ હોય તો વર્ગ લંબાઈની વ્યાખ્યા છે ઉધ્વ સીમા બિંદુ ઓછા અધઃ સીમા બિંદુ, એટલે 100 ઓછા 0, 200 ઓછા 100. તમે જુઓ બધા વર્ગની વર્ગ લંબાઈ સમાન છે 100. તો આ એક મધ્ય કિંમત શોધી, એમાં 100 ઉમેરી દઉં એટલે બીજી બધી મધ્ય કિંમત આવી ગઈ. શું કામ ઉમેરી દઉં? તો કે વર્ગ મોટા થતા જાય છે એટલે. ઓકે. હવે ડીઆઈ તો કે xi માઇનસ a અપન h એટલે a આવે. તો સ્મોલ a એટલે ધારેલ મધ્યક. ક્યાં ધારવાનો? તો કે આ મધ્ય કિંમતના ખાનામાં લગભગ વચ્ચેનું અવલોકન. ગમે ત્યાં ધારો તો ચાલે. આ જુઓ છો ને સાદુરૂપ. આને આખું પાછું કરશો એટલે હજી આ સાદુરૂપ મોટું થશે. આ આંકડા બધા મોટા થતા જાય એટલે લગભગ વચ્ચેનું અવલોકન. મેં અહીં 350માં ધાર્યું, કારણ 8 હતા એટલે ત્રીજું અથવા ચોથું ધરાય. 9 હોય તો હું વચ્ચે એક્ઝેક્ટ 5મું ધારું, 7 હોય તો વચ્ચે એક્ઝેક્ટ ચોથું ધારું. અત્યારે લગભગ કહેવાય, આ બેકી સંખ્યા હોય એટલે આ એની સામે ડીઆઈમાં 0. આ સૂત્ર કોઈ મૂકતું નહીં, આપણે નહીં મૂકવાના, ખાલી લખીએ, એમાં કંઈ જોવા ના બેહાય. ડીઆઈની સામે ડીઆઈમાં એની સામે 0. જે બાજુ મોટા વર્ગ છે બાજુ ધન 1 2 3 4, જ્યાં સુધી હોય ત્યાં સુધી લખી જાઓ. નાના વર્ગ છે ત્યાં ઋણ 1 2 3 4, જેટલા વર્ગો એટલા લખી જાઓ. એટલે ડીઆઈ આવી ગયું. હવે મધ્યકનું સૂત્ર યાદ કરાય તો કે જો એ આવી ગયો, એન આવી ગયો, એચ આ બાકી છે, તો કે એના માટે એફઆઈ ડીઆઈ આ બેનો ગુણાકાર. હવે ખાલી રીતો, એનો સરવાળો એટલે સિગ્મા એફઆઈ ડીઆઈ એ સિગ્મા એફઆઈ ડીઆઈ અપન એન ગુણ્યા એચ મૂકી મધ્યક શોધી લીધું. હવે આ સૂત્ર યાદ કર્યું તો કે xi માઇનસ એક્સ બારનો માને, તો મધ્યક આવી ગયો એટલે xi માઇનસ એક્સ બાર. xi એટલે આ મધ્ય કિંમત, એમાંથી x બાર 358, એટલે 358 સાથે આ બધાની બાદબાકી કરું એટલે આવી જાય. એમાં જુઓ શરૂઆતમાં 50 બાદ કર્યા તો 308, પછી 150 એટલે 100 ઘટાડી દીધા, 250 એટલે ફરી 100 ઘટાડી દીધા, 350 એટલે 100 ઘટાડી દીધા. પણ હવે 450 એટલે 100 ઉમેરવાનું ચાલુ થયું. શું કામ? તો કે આ 358થી મોટી સંખ્યા આવી એટલે. પહેલી વાર જરાક હું કન્ફ્યુઝ થયો હતો, પણ અહીંયા 350 અને 358 નાની સંખ્યા હતી, હવે મોટી આવી તો આમાં પાછા પહેલી બાદબાકી કરવાની. 450 358 92, પછી 100 વધે છે તો 100 વધારતો ગયો એટલે કન્ફ્યુઝન નીકળી ગયું. આને હવે એફઆઈ ગુણાવાના. જુઓ એટલે આંકડો મોટો થયો. એ ગુણાકાર તમારે કેલ્સીથી કરવા પડશે અને પછી એનો સરવાળો.
સૂત્રમાં કિંમત મૂકો એટલે જવાબ. કેલ્સીની જરૂર પડે જ તમારાથી મોઢે લગભગ ન થાય તો વાંધો નહીં, કેલ્સી લેવાનું, થાય તો કરવાનું મોઢે, કંઈ વાંધો નથી. મસ્ત તૈયાર કરી દો. હવે જુઓ, લેક્ચરનો ટાઈમ થઈ ગયો છે એટલે આગળ દાખલો નથી ગણતો, તો એક વસ્તુ કહી દઉં, સાંભળો કે આ વર્ગીકૃત માહિતીમાં જ્યારે સતત આવૃત્તિ વિતરણ આવે ત્યારે આ દાખલા બે રીતે થાય. મેં આ તમને કઈ રીત કરાવી? મધ્યક શોધવાની ટૂંકી રીત, નવું સૂત્ર. કોઈ કે સર અમારે જૂના સૂત્રથી કરી નાખવું હોય તો થાય, પણ એક રીતે પ્રેક્ટિસ કરજો, બે રીત ભેગી ના કરતા. જૂના સૂત્રથી થાય જ ભાઈ. આ એક્સઆઈ આવી ગયું, તમે એફઆઈ એક્સઆઈ કરી નાખો, જૂના સૂત્રથી થાય. આ ડીઆઈમાં જ આવે જ નહીં, એફઆઈ એક્સઆઈ સિગ્મા. તો મધ્યકનું સૂત્ર શું થયું? જૂની રીત. આ કશું એ એચ એન ના આવે, અરે સોરી એ એચ ના આવે. સિગ્મા એફઆઈ એક્સઆઈ પણ આગળનું સૂત્ર એ હતું ને, અસત હતું, એ જ સૂત્ર સિગ્મા એફઆઈ એક્સઆઈ પણ તમારે એફઆઈ ને એક્સઆઈનો ગુણાકાર કરી દેવાનો. આ ડીઆઈ નીકળી ગયો. ઓકે, પછી આ સૂત્ર તો એમનેમ જ છે, મધ્યક આવી ગયો એટલે આ સૂત્ર પ્રમાણે જતા રહ્યો. ટૂંકમાં ડીઆઈ કાઢી નાખો, એફઆઈ ડીઆઈ કાઢી નાખો. હવે તમારે લખાઈ જ ગયું હશે, બરાબર છે? એટલે હવે આ બે ચેકું છું, જોજો બતાવું છું. કન્ફ્યુઝ ના થતા, મારે કહેવું પડે એટલે હું એકવાર કહું. અહીંયાથી એફઆઈ એક્સઆઈ પહેલાં મને એમ હતું બે દાખલા ગણાવીને કહું, પછી ટાઈમ જોયો એટલે એમ થયું કે હવે આમાં કહી દઉં બીજો દાખલો નવા લેક્ચરમાં. એફઆઈ એક્સઆઈ 50 4 200. હવે ગણાવીશ નહીં હો, એ રીતે આ બધા ગુણાકાર કરી દેવાના. આનો સરવાળો રીત જ કહીશ, સિગ્મા એફઆઈ એક્સઆઈ આવી ગયો, મધ્યક એક્સ બાર સિગ્મા એફઆઈ એક્સઆઈ અપન એન. શોધી લીધો મધ્યક, બે કિંમત મૂકીને. પછી આ એક્સઆઈ માઇનસ એક્સ બાર નો માનાક, અને પછી એફઆઈ એક્સઆઈ માઇનસ એક્સ બાર નો માનાક. હવે સૂત્ર એમ ડી ઓફ એક્સ બાર સિગ્મા એફઆઈ એક્સઆઈ માઇનસ એક્સ બાર અપન એન. આનો સરવાળો તમને ખબર જ છે, શું કહેવાય? સિગ્મા. ત્યાં કિંમત મૂકી દો તો આગળના ને આગળના સૂત્ર થઈ ગયું. મેં એક નવું સૂત્ર બતાવી દીધું, એટલે હવે તમારા માટે બે ઓપ્શન છે કે આ રીતે કરશો તો અહીંયા ગુણાકાર મોટા આવશે, કેલ્સીથી કરવાનો, સરવાળો મોટો આવશે. આગળ મોટા થશે થોડા આ રીતમાં, હજુ થોડા મોટા થશે આગળ હતા એનાથી, એટલે જે ટૂંકી રીત લીધી છે, બીજું કંઈ નહીં. ટૂંકી રીતમાં સ્તંભ તો બે વધી ગયા હતા, તો શા માટે ટૂંકી રીત કહેવાય? આંકડા નાના કરે. પણ તમારી પાસે કેલ્સી છે, તમે કહો સર મોટા આંકડા તમને કંઈ વાંધો નથી, સરવાળો ગુણાકાર બધું કેલ્સીથી કરશું, કરો. આ રીતથી એકવાર ટ્રાય કરજો, બરાબર છે? તો આ હોમવર્કમાં આ રીતથી એક ટ્રાય કરશો એટલે જાતે ખ્યાલ આવી જશે કે બેમાંથી કઈ રીત કરવી, ને પછી એક રીત પસંદ કરી લેજો. મિક્સ ના કરતા કે બે રીત. અને એક ઉદાહરણ નંબર 6 ટ્રાય કરજો, પણ પહેલાં આ રીત પસંદ કરી લેજો, પછી ઉદાહરણ 6 જે છે એ એક જ રીતથી ગણવાનું. તમે જે પસંદ કરી એ રીતથી ગણવાનું. હજી આ રીતનો બીજો દાખલો છે, પણ એ હવે હું નવા લેક્ચરમાં લઈશ, બરાબર? તો આજે આટલું સરસ તૈયાર કરી દો. મળીએ નવા લેક્ચરમાં.